મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? દરરોજ વહેલી સવારે શું પ્રભુ તમારી સાથે વાત કરીને તમને ખુશ કરતા નથી? આપણને વધુ શું જોઈએ છીએ? ઈસુ તમારી સાથે છે, આપણે તેમની સાથે ચાલવું જોઈએ. આ નાતાલનો મહિનો છે. શું તમે નાતાલની તૈયારી કરી રહ્યા નથી? તમે કપડાં ખરીદવા માટેના પૈસા, સજાવટ કરવા માટેના પૈસા, ખર્ચ કરવા માટેના પૈસા ઉછીના ન લો. તમારી પાસે જે છે તે મુજબ તમે તમારા કપડાં ખરીદો. તમારી પાસે જે છે તેના મુજબ તહેવારની ઉજવણી કરો. પૈસા ઉછીના લઈને કંઈ પણ કરવું જોઈએ નહીં. તમારી પાસે જે છે તેનાથી તહેવારની ઉજવણી કરો. આપણે બીજા માટે આશીર્વાદ બનવું જોઈએ. આપણે ગરીબોને મદદ કરવી જોઈએ અને તેમને ખુશ કરવા જોઈએ. એ જ નાતાલનો સાચો આનંદ છે. તમારે તે તમારા હૃદયમાં કોતરવું જોઈએ. બિનજરૂરી ખર્ચા ન કરો અને દેવાદાર ન બની જાય તેની કાળજી રાખવાની જરૂર છે. સારું, તે સુંદર ઇમારત કઈ છે જે મારી પાછળ દેખાઈ રહી છે? શું તમે આશ્ચર્ય પામો છો? તે જે છે ઇન્ડોનેશિયા દેશની અંદર મેદાન નામનું જે એક શહેર છે તેમાં ડચ દ્વારા બાંધવામાં આવેલ ગવર્નરનો મહેલ છે. તે આજે પણ હાજર છે. 350 વર્ષ સુધી ડચ લોકોએ અહીં શાસન કર્યું હતું. આ ઇન્ડોનેશિયા દેશમાં 5 મોટા ટાપુઓ છે. 17,000 ટાપુઓથી બનેલો આ એક વિશાળ દેશ છે. તેમાંથી 5 મોટા દેશો છે. તેમાં છે સુમાત્રા એ નામનો એક વિશાળ ટાપુ અહીં છે અને તેમાં મેડન નામનું એક શહેર આવેલું છે. હું તમારી સાથે ત્યાંથી જ બોલી રહ્યો છું. 350 વર્ષ સુધી ડચ લોકોએ આ દેશ ઉપર શાસન કર્યું હતું અને તે સમયગાળામાં ગવર્નર માટે બાંધવામાં આવેલ આ એક મહેલ છે. અત્યારે પણ આ દેશ પર શાસન કરનાર ગવર્નર તેનો ઉપયોગ કરી રહ્યા છે. સારું, આ દિવસે પ્રભુ મને શું કહે છે? શું તમે આશ્ચર્ય પામો છો? અયુબની પુસ્તક તેના 37 અધ્યાયના 5મા વચનમાં જુઓ. તે એવા મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી. પ્રભુનો સ્વભાવ કેવો છે? મહાન કૃત્યો કરનાર. કેવા પ્રકારના મહાન કૃત્યો? જે આપણે સમજી શકતા નથી તે મહાન કાર્યો. શું એવું કોઈ પણ કાર્ય છે જે પ્રભુ કરી શકતા નથી? તે બધું જ કરી શકે છે. તે એક મહાન પ્રભુ છે જે મહાન કાર્યો કરે છે. મહાન કાર્યો જે સમજી શકાય નહીં એનો અર્થ છે હું વિશ્વાસ કરી શકતો નથી. એવું છે કે તે આવા આશ્ચર્યજનક કાર્યો કરનાર પ્રભુ છે. જો આપણે તેના વિશે વિચારીએ તો પણ તે કેવી રીતે બન્યું તે આપણે સમજી શકતા નથી. તે પ્રભુ છે જે આવા કાર્યો કરવા સક્ષમ છે. એકવાર એક ભાઈ છે, તેમણે કેન્સરની અસર થઈ, એટલે કે ચોથા તબક્કાના કેન્સરની અસર. મતલબ કે કેન્સર તેના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. ડોક્ટરોએ કહ્યું કે ફેફસાના અવયવોને અસર થઈ છે, લીવરના અવયવને અસર થઈ છે, આંતરિક અવયવને અસર થઈ છે, તે સર્વત્ર ફેલાઈ ગઈ છે, મગજને પણ તે અસર કરી રહી છે. તેમનું આખું શરીર કેન્સરથી પ્રભાવિત છે. આંતરિક અવયવને અસર થઈ છે, તે અવયવ મૃત્યુ પામવા લાગ્યા છે. તમે થોડા દિવસ માટે જીવતા છો, આમ કહ્યું. એક જગ્યાએ નાની ગાંઠ હોય તો સર્જરી દ્વારા થઈ શકે છે, પરંતુ કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે, ચોથા તબક્કે આવી ગયું છે. એક સમય તો એવો આવી ગયો જ્યારે તેઓએ કહ્યું કે અમે આનાથી વધુ કંઈ પણ કરી શકતા નથી. પ્રભુ આ સ્થિતિમાં પણ ચમત્કાર કરશે. ભાઈએ વિશ્વાસ કર્યો અને પ્રાર્થના કરી. વિશ્વાસ સાથે તેણે પ્રાર્થના કરી અને ત્યાં સંપૂર્ણ ઉપચાર થયો. એક ચમત્કાર થયો. પ્રભુએ તેની પ્રાર્થનાને સાંભળી લીધી. તે સ્વસ્થ થઈ ગયો. જ્યારે તેઓ પાછા ડોક્ટર પાસે ગયા અને તપાસ કરી, તેઓ માની શકતા ન હતા, સમજી શકતા ન હતા કે આ કેવી રીતે થયું. કેન્સરનું કોઈ પણ નિશાન જ નથી. તમામ અંગો સંપૂર્ણ છે. અસરગ્રસ્ત ફેફસા, લીવર, મગજ બધું જ સ્પષ્ટ રીતે નવું થઈ ગયું છે. તે તદ્દન નવું છે. કેવી રીતે શક્ય છે? તેઓ તેને સમજી શક્યા નહીં. તે અગમ્ય અવિશ્વસનીય વસ્તુ છે જે પ્રભુ કરે છે. તે મહાન કાર્યો તે તમારા જીવનમાં પણ કરશે. આજે તમે અવિશ્વસનીય રીતે પ્રભાવિત થયા હશો. આનાથી વધુ કશું થશે નહીં આમ વિચારો છો. પ્રભુ મહાન કાર્યો કરે છે જે સમજની બહાર છે. પ્રભુ તમારા માટે કશું પણ અશક્ય નથી. મારા માટે તે કરો, તમે મારા કુટુંબ માટે તે કરશો. વિશ્વાસ કરું છું. આ કહીને જુઓ, પ્રભુ ચમત્કાર કરશે. તેથી તમે વિશ્વાસ સાથે કહો કે હે પ્રભુ, તમે એવા મહાન કાર્યો કરો છો જે અમે સમજી શકતા નથી. તમે મારા માટે, મારા પરિવારને માટે, મારા જીવનમાં આ બાબતની અંદર ચમત્કાર કરો. ઈશુના નામમાં એક અદ્ભુત ચમત્કાર થવા દો. આમેન, આમેન.